નડિયાદમાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરને લઈને વિવાદ ઊભો થયો છે। પ્રજાપતિ સમાજના એક પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની દીકરીને ધર્માંતરણ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિવારના જણાવ્યા પ્રમાણે વલેટવા ગામના ખ્રિસ્તી સમાજના એક યુવકે યુવતીને પ્રભાવિત કરી હતી, જેના બાદ યુવતીએ 181 હેલ્પલાઇન પર ફોન કરી પોતાના પરિવાર વિરુદ્ધ અરજી નોંધાવી હતી। ત્યારબાદ યુવતીને નડિયાદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી। યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે સેન્ટરમાં કાર્યરત કેટલાક કર્મચારીઓ દ્વારા વારંવાર ફોન કરી દીકરીને અહીંથી લઈ જવા અને યુવતી જે યુવકને પસંદ કરે છે તેની સાથે લગ્ન કરાવી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું। પરિવારનો દાવો છે કે સેન્ટર તરફથી યુવકના પરિવાર સાથે બેઠક ગોઠવવાની પણ વાત કરવામાં આવી હતી। સમગ્ર મામલે યુવતીના પિતા દ્વારા નારી ગૃહમાં ફરિયાદ કરવાની સાથે જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ રજૂઆત મોકલવાની તૈયારી દર્શાવાઈ છે। સાથે જ યુવતી સેન્ટરમાં રહી તે સમયગાળાના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ કરાઈ છે। આજે આશ્રય હેઠળના બેન અવનીબેન હતા, જે અવનીબેનની પણ મેં મુલાકાત કરી અને અમારી મુલાકાત દરમિયાન તેમના પિતા તેમના વકીલશ્રી સાથે અત્રેના સેન્ટર પર આવેલ। પિતા બેનને પૂછપરછ કરતા બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય। અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ। આજથી 10-15 દિવસ પહેલા નડિયાદની એક પ્રજાપતિ સમાજની દીકરી કે જે ખૂબ જ બ્રિલિયન્ટ છે, અભ્યાસમાં ખૂબ જ નિપુણ છે, નડિયાદની બાજુમાં વલેટવા નામના ગામના એક ખ્રિસ્તી છોકરાએ ખોટી રીતે એને પ્રેમમાં ફસાવવાનો પ્રયત્ન કરેલો છે। દીકરીના ઘરમાં જ્યારે ખબર પડી ત્યારે તેના પરિવારના લોકો એને ઠપકો આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પેલા ખ્રિસ્તી છોકરાએ એને જે શીખવાડ્યું હતું એ પ્રમાણે 181 ઉપર ફોન કરીને પોતાના જ પરિવારની વિરુદ્ધમાં અરજી આપીને અને એ દીકરી આ નડિયાદની જે સખી સેન્ટર છે તેમાં રહેવા માટે ગઈ હતી। જે દિવસે રહેવા ગઈ તેના બીજા કે ત્રીજા દિવસથી જ આ મંડળની જે બહેનો છે તે બહેનો દીકરીના પિતાને ફોન કરીને માનસિક એટલું બધું ટોર્ચર કરતા હતા કે તમે ગમે તેમ કરીને આવીને તમારી દીકરીને પરત લઈ જાઓ। એના પિતા એક વાત એવી કરી કે અત્યારે મારા પત્ની ખૂબ બીમાર છે, હોસ્પિટલમાં છે, માટે એમની જીવન ડિસ્ચાર્જ આપે એટલા